આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરીકના આડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો આજના વિડીયોમાં આપણે જે એરપોર્ટ વિભાગમાં ભરતીની જાહેરાત આવી છે એના વિશે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું અને આ જે ભરતી છે મિત્રો એ ગુજરાત માટે વેકેન્સી અલગથી પણ ફાળવવામાં આવેલી છે એની પણ આપણે ડિસ્કશન કરીશું। જે ભરતી છે મિત્રો એ 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે બંને માટે અલગ અલગ પોસ્ટ પર વેકેન્સી આવેલી છે। બે અલગ અલગ છે, એક છે સિક્યુરિટી સ્ક્રીનરમાં છે અને બીજી છે એક 12th પાસ ઉપર છે। ઓકે, તો બંને ભરતી વિશે આપણે ડિટેલમાં એક જ વિડીયોમાં માહિતી મેળવીશું, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા જોજો। એન્ડ આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર મળતા રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે। ઓકે, તો વધુ ટાઈમ વેસ્ટ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે મિત્રો એ તમે જોઈ શકો કે આઈ ક્લાસમાં વેકેન્સી આવેલી છે। આઈ ક્લાસ શું છે મિત્રો એ તમને ખ્યાલ આવે તો તમે અહીંયા વાંચી શકો, 100% સબસિડરી ઓફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। હવે આ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા શું છે મિત્રો, તો એ એક કહેવાય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે અને એના પર અંડરમાં આવે છે આઈ ક્લાસ, એટલે કે AAAIના અંડરમાં આવે છે આઈ ક્લાસ। ઓકે, તો આ પ્રમાણેની આ વેકેન્સી એ અંડર એટલે કે આ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના અંડરમાં રહીને આ ભરતીની જાહેરાત કરતું હોય છે આઈ ક્લાસ। ઓકે, સિક્યુરિટી સ્ક્રીનર છે વેરિયસ અલગ અલગ પોસ્ટમાં। હવે આ આઈ ક્લાસનું કામ શું હોય છે, તો જે કાર્ગો લોજિસ્ટિક એન્ડ એલાઇન્ડ સર્વિસ કંપની લિમિટેડ છે। ઓકે, તો એનું બેઝિકલી કામ શું છે કે અલગ અલગ પોસ્ટ પર રિક્રુટમેન્ટ કરવાનું, જેમાં અહીંયા તમે જોઈ શકો કે આપણે ગુજરાતમાં વડોદરામાં પણ વેકેન્સી આવેલી છે। ઓકે, મેઇનલી અત્યારે તો મિત્રો આપણે વડોદરામાં જોવા જઈએ ને તો 16 જેટલી ટોટલ વેકેન્સી છે। કેટેગરી વાઇઝ વેકેન્સી તમે જોઈ શકો છો કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે। ઓકે, અને લાસ્ટ ડેટ છે મિત્રો ફોર્મ ભરવાની 30 જૂન 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે। ઓકે, તો આનું ફોર્મ ભરવા માંગતા હોય મિત્રો તો નીચે તમને સ્ક્રીન ઉપર એક નંબર જોવા મળતો હશે, એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, ઘરે બેઠા તમને આનું ફોર્મ ભરી આપવામાં આવશે। હવે આગળ હું તમને જણાવીશ કે સિક્યુરિટી સ્ક્રીનર છે એનું કામ શું હોય છે મિત્રો। તો જે પણ કાર્ગો આવતો હોય છે, ઓકે, કાર્ગો મીન્સ કે જે પણ માલ સામાન આવતો હોય છે એને સ્ક્રીન કરવાનું હોય છે, એને સ્કેન કરવાનું હોય છે। ઓકે, તો એ બેઝિકલી એવું જ કામ હોય છે સિક્યુરિટી સ્ક્રીનરનું એરપોર્ટમાં। ઓકે, તો એમાં મોસ્ટલી તમારું જે કહેવાય કે સારી એવી પોસ્ટ ગણાતી હોય છે, ગ્રેજ્યુએટ લેવલની આ પોસ્ટ હોય છે અને જેના માટે ક્વોલિફિકેશન શું માગેલું છે, તો આના માટે તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ મિનિમમ 60% માર્ક્સ સાથે, અને જો તમે ઓબીસી EWS SC ST આવો છો તો 55% માર્ક્સ સાથે તમારે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ ગ્રેજ્યુએશન, તો તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે। એજ લિમિટ તમને અહીંયા જોવા મળશે મેક્સિમમ 27 વર્ષ છે, પરંતુ તમને જે કહેવાય કે સરકારી નિયમ મુજબ એટલે કે એજ રિલેક્સેશન તમને મળતું હોય છે કેટેગરી પ્રમાણે SC ST OBC માટે, તો એ પ્રમાણે તમને એજ રિલેક્સેશન મળી રહેશે। હવે બીજું અહીંયા તમે જોઈશું કે એપ્લિકેશન ફીસ કેટલી છે, તો જનરલ અને OBC કેન્ડિડેટ માટે 750 રૂપિયા એપ્લિકેશન ફીસ છે, એટલે કે જે ચલાન હોય છે ને એ 750 છે। SC ST હોય EWS હોય અથવા તો ઓલ કેટેગરીની વુમન કેન્ડિડેટ હોય એમને માત્ર 100 રૂપીસ એપ્લિકેશન ફીસ છે। ઓકે, તો ખાસ કરીને જે પણ લોકો SC ST EWS થી હોય અથવા તો ઓલ કેટેગરી જનરલ વુમન પણ હોય જનરલ કેટેગરીમાંથી, તો પણ એ લોકોને 100 રૂપીસ ફી છે, એટલે કે ઓલ કેટેગરીમાંથી વુમન્સને 100 રૂપીસ છે, તો વુમન્સ એટલે ગર્લ્સે તો ખાસ કરીને આનું ફોર્મ ભરી જ દેવું જોઈએ। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો તો ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થાય છે, તો 9 જૂન 2025 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે, 30 જૂન લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની। તો જે પણ ઇન્ટરેસ્ટેડ હોય આનું ફોર્મ ભરી દેજો, નીચે તમને નંબર આપેલો છે એ નંબર ઉપર તમને ઘરે બેઠા આનું કમ્પ્લીટ ફોર્મ ભરીને એની PDF રૂપે મોકલી આપવામાં આવશે। હવે આ જે તમે જોઈ શકો પે અને એલાઉન્સીસ કેટલી સેલેરી મળશે, તો પહેલા વર્ષ માટે તમને 30,000 દર મહિને ફિક્સ પગાર મળશે। ઓકે, સેકન્ડ યર 32,000 અને થર્ડ યર તમને 34,000 પગાર મળતો હોય છે। In addition to above, TA, DA અને loading and boarding, okay, shall be equivalent to the 3-tier AC રેલ ફેર। ઓકે, એટલે કે આમાં તમને જે એલાઉન્સીસ મળતા હોય છે ને અધર TA છે DA છે એ બધા મળશે। પછી લિવિંગ કેટલી રજાઓ મળે છે, તો એ લીવ્સ પણ તમે જોઈ શકો 18 એટલે કે વર્ષમાં 18 રજાઓ તમને મળશે અને બહાર છે એ હાફ એટલે કે હાફ રજાઓ મળતી હોય છે મિત્રો, આ પ્રમાણેનું હોય છે। ઓકે, હવે અહીંયા તમને છે ને જે તમારો જે ટ્રેનિંગ કહેવાય કે ઇનિશિયલ પીરિયડ હશે, ઓકે, પ્રોવિઝનલ પીરિયડ હશે, ત્યારે તમને જે સ્ટાઇપેન્ડ રૂપે 15,000 રૂપિયા મળશે અને પછી તમારું જે ટ્રેનિંગ પીરિયડ હોય છે એ કમ્પ્લીટ થાય છે। ઓકે, તમે સક્સેસફુલી ક્લિયર કરી લો છો પછી તમારી ફૂલ પે સેલેરી થઈ જશે। ઓકે, 30,000 જે દર વર્ષે તમને મળતી હોય છે હર મહિને। ઓકે, તો સ્ટાર્ટિંગમાં 15,000 દર મહિને મળશે, બાકી તમે નોટિફિકેશન અહીંયા આપેલું છે એ ડિટેલમાં વાંચી શકો છો અને આ નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો ટેલિગ્રામ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો। ઓકે, તો આ પ્રમાણે હોય છે। હવે અહીંયા ટ્રેનિંગ વિશે ડિટેલ્સ આપેલી છે કે જોઈનિંગ ફોર સિક્યુરિટી ફ્રીસર્સ માટેનું શું હોય છે, ટ્રેનિંગ કઈ રીતનું હોય છે, કે ટ્રેનિંગ ડ્યુરેશન કેટલું હોય છે, કેટલા ટાઈમ માટેનું હોય છે, તો એ પણ તમે વિડીયોને પોઝ કરી જોઈ શકો। આ બધી જ ટ્રેનિંગ તમારે કમ્પ્લીટ કરવાની હોય છે। એક આ છે એ 3 મહિના છે, 14 મહિના છે, 1 મહિનાની છે, બધી ટ્રેનિંગ કમ્પ્લીટ કર્યા પછી તમને ફાઇનલી ફૂલ પે તમને સ્ટાર્ટ થતું હોય છે ટ્રેનિંગ પીરિયડ પછી। ઓકે, બાકી ત્યાં સુધી તમને સ્ટાઇપેન્ડ રૂપે તમને દર મહિને 15,000 થી 18,000 રૂપિયા તમને મળશે। ઓકે, તો વડોદરામાં આ ખાસ કરીને આ વેકેન્સી આવેલી છે, તમે જોઈ શકો છો। ઓકે, તો જે પણ ગ્રેજ્યુએટ હોય 27 વર્ષથી ઓછી ઉંમર હોય એ લોકો જરૂરથી આનું ફોર્મ ભરી શકે છે। ઓકે,
હવે મિત્રો જે બીજી વેકેન્સી આવેલી છે એ 12 પાસ ઉપર આવેલી છે, એની પણ આપણે વાત કરી લઈએ કે જે 12th પાસ ઉપર વેકેન્સી આવેલી છે એ પણ તમે નોટિફિકેશન જોઈ શકો છો. જે આ વેકેન્સી આવેલી છે એ તમને ક્યાં જોવા મળશે? તો એમાં પણ તમને વડોદરા સેક્ટરમાં આ વેકેન્સી જોવા મળશે. ઓકે, તો એમાં પણ તમે કેટેગરી વાઇઝ વેકેન્સી જોઈ શકો. આપણા વડોદરામાં 9 વેકેન્સી છે, એની પણ લાસ્ટ ડેટ 30 જૂન 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો જે પણ 12th પાસ હોય એ આનું ફોર્મ ભરી શકે છે, અને જે ગ્રેજ્યુએટ હોય એ સિક્યુરિટી સ્ક્રીનર માટે ફોર્મ ભરી શકે છે. ઓકે, આમાં તમે જોઈ શકો કોઈ પણ 12th પાસ હોય એ આનું ફોર્મ ભરી શકે છે, રાઈટ. અને એજ લિમિટ આમાં શું આપેલી છે? આમાં પણ 27 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ. જોબ પ્રોફાઇલ વિશે તમે જોઈ શકો કે આમાં શું કામ કરવાનું હોય છે. તો આનું બેઝિકલી કામ હોય છે આસિસ્ટન્સ કરવાનું હોય છે, એટલે કે જે પણ તમારા સિનિયર હોય એને આસિસ્ટ કરવાનું કામ હોય છે, રાઈટ. બાકી તમે એપ્લિકેશન ફીસ વગેરે જોઈ શકો. આમાં 500 રૂપીઝ એપ્લિકેશન ફી છે, બાકીનાને 100 રૂપીઝ છે. ઓકે, તો ગ્રેજ્યુએટ ઉપર 750 છે અને 12th પાસ ઉપર 500 રૂપિયા એપ્લિકેશન ફી છે. આના પણ લાસ્ટ ડેટ છે 30 જૂન ફોર્મ ભરવા માટેની. ઓકે, તો જો આનું પણ તમારે ફોર્મ ભરવા માંગતા હોવ તો તમને જે સ્ક્રીન ઉપર નંબર આપેલો હતો એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, ફોર્મ ભરી શકો છો, બરાબર. તો ફર્સ્ટ યરમાં 21,500 રૂપિયા આમાં સેલેરી તમને સ્ટાર્ટિંગમાં મળતી હોય છે. તો આમાં પણ તમારે ટ્રેનિંગ પીરિયડ હોય છે મિત્રો, તો એ પણ તમને જોવા મળશે. અને આમાં પણ તમે જોઈ શકો જે પ્રમાણે સિક્યુરિટી સ્ક્રીનર હતું ને એ પ્રમાણેનું જ બધું છે. DATA, HRA, લિવિંગ છે, રજાઓ છે બધી, એ બધું તમને એ પ્રમાણે જ મળશે. ઓકે, બાકી આ નોટિફિકેશન ટેલિગ્રામ પર તમને જોવા મળશે. ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરી શકો, અથવા તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન હોય તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે મિત્રો, બાકી તો કોઈ તમને પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછજો, હું જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું છે.